એટલે આ બેને તરત જમવાનું થોડું હતું, ધન્ય ઘડી ધન્ય ભાગ. પહેલાં કોઈ સાધુ પુરુષ આવ્યા, એને જમાડીને પછી જમીએ એટલે ભિક્ષા આપી. અને એ ભિક્ષા આપી અને સાધુ પુરુષના મુખમાંથી નીકળી ગયું, પુત્રવતી ભવ. રડી પડી કે આ સાધુએ મને આશીર્વાદ આપ્યા, પુત્રવતી ભવ. હજી હમણાં તો તુલસીદાસજી જેવા મહાત્માએ કહ્યું છે કે આપણા ભાગ્યમાં સંતાન યોગ નથી. પગે લાગી, આંખમાં આંસુ એમને રહ્યા, જેવી હરિની ઈચ્છા. સાધુને ભિક્ષા કરાવી, સાધુએ આશીર્વાદ આપ્યા. એ સાધુ કેનારામ, તંત્રના મોટા જાણકાર મહાપુરુષ. રામને કરવું ને, રામને નહીં કેનારામને કરવું. અને 1 વર્ષમાં એ બેનને દીકરો થયો.